નમસ્તે મિત્રો, આજે આપણો 8 એપિસોડ છે. આવતીકાલના એપિસોડમાં આપણે નાના બેલ્ટ શીખેલા, તો આજે આપણે શીખવાના છીએ મોટા બેલ્ટ. મોટા બેલ્ટ શીખવાનું ચાલુ કરીએ એ પહેલા હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર નથી કરી તો સૌપ્રથમ એ કરો. આપણે ક્લાસ ચાલુ કરીએ હવે. તો મિત્રો, મોટા બેલ્ટ આપણે બનાવવાના ચાલુ કરીએ. મોટા બેલ્ટની અંદર 1 ઇંચનો બેલ્ટ પણ બની શકે છે, જેની અંદર તમે ફ્લાવર, કમળ કોઈ પણ ડિઝાઇન કરી શકો છો. હું સૌથી પહેલાં એક ફ્લાવરવાળી ડિઝાઇન કરીને બતાવું છું. મેઇન શેપ આપ્યા પછી ડાર્ક વ્યવસ્થિત કરવાનું છે, એની અંદર ફ્લાવર આપવાનું છે. જો આ રીતનું ફ્લાવર બહુ જ ઇઝી છે, ઝિગઝેગની જેમ એક ઝિગઝેગ કરતા હોય એવી રીતે ફ્લાવર ગોળ ગોળ ચકડીને ટાઈપ બનાવી દેવાનું, એટલે બની જાય મસ્ત રીતે. હવે બીટ્સવાળી ડિઝાઇન, જો આપણે શીખેલા બીટ્સ, એ બીટ્સ તમે આની અંદર પણ યુઝ કરી શકો. 5 બીટ્સ નાખી શકો, 3 નાખી શકો, 6 નાખી શકો. જો સેન્ટર એક, આજુબાજુમાં નાખી શકો બીટ્સ. એક બેલ્ટ હવે હું તમને લોટસવાળો કરીને બતાવીશ કે આપણે 1 ઇંચના બેલ્ટની અંદર કેવી રીતે લોટસ આપવું જોઈએ. જે તમને મેં લોટસનું પેજ શીખવાડતી હતી, જ્યારે એનો એપિસોડ હતો ત્યારે મેં તમને આ રીતે નાનું લોટસ શીખવાડેલું. બસ એ જ લોટસનો આમાં યુઝ થશે. સરસ એવી રીતે જો એની ડિઝાઇન બની જશે. આ એક બેલ્ટ તમે કોઈ પણ જગ્યાએ બ્રાઇડમાં પણ યુઝ કરી શકો છો, બહુ જ ફાઇન લાગે છે. હવે સ્વાસ્તિક, જો સ્વાસ્તિક આપણી પાસે રિક્વાયરમેન્ટ ઘણી હોય છે કે સ્વાસ્તિક અમને હાથમાં જોઈએ છે, પણ કંઈક યુનિક રીતે, તો આ રીતે તમે ક્રોસમાં પણ સ્વાસ્તિક મૂકી શકો છો. ખૂબ જ સરસ એવો બેલ્ટ લાગે. ક્રોસમાં સ્વાસ્તિક કર્યું, અંદર થોડું ઘણું શેડિંગ આપી દો, બહુ સરસ એવું લાગે છે. પછી નીચે તમે ડિઝાઇન કોઈ પણ ડિઝાઇન યુઝ કરી શકો છો. હવે આપણે ચાલુ કરશું જે 1.5 થી 2 ઇંચના પેલા કહેવાય ને કે બેલ્ટ, એ યુઝ કરીએ. તો ડાર્કવાળો બેલ્ટ આ રીતે ફ્લાવર નાખી દઈએ આપણે. 3 ફ્લાવર મેં શીખવાડેલા જ્યારે ફ્લાવરનું પેજ હતું ત્યારે, એનો જ મેં યુઝ કરેલો છે ખાલી બેલ્ટ બનાવવામાં, તમે જોઈ શકો છો. એનાથી જ મેં આખું આ 1.5 ઇંચનું બેલ્ટ જે છે એ બનાવેલું છે મેં, તમે જોઈ શકો છો. બસ આ જ રીતે ફિલ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈ પણ જગ્યા છૂટી ના જાય. ફિલ પ્રોપર કરજો. કોઈ જગ્યાએ છૂટશે તો ડાર્કવાળો પાર્ટ સારો નહીં દેખાય, જ્યારે થોડું સુકાશે તો ત્યાં લાઇટ દેખાશે. હવે તમે જોઈ શકો છો કે લોટસવાળી ડિઝાઇનમાં પણ તમે ડાર્કવાળું કે લાઇટવાળું બનાવી શકો છો. તો લોટસને તમે ઉપર સ્ટાર્ટિંગમાં તો લઈ જ શકો છો, પણ બેલ્ટની અંદર પણ તમે આ રીતે લઈ શકો છો. જોઈ લો, બેલ્ટની વચમાં પણ તમે લોટસનો બેલ્ટ નાખી શકો છો. જરૂર લોટસ કોઈ પણ જગ્યાએ યુઝ થઈ શકે છે, સાઇડર, બ્રાઇડલ બધામાં જ યુઝ થાય છે. પછી તમને ખબર હોય તો વચ્ચેના ભાગમાં અલગ ડિઝાઇન અને સાઈડમાં અલગ ડિઝાઇન હોય છે. હવે આપણે અહીંયા બીટ્સવાળી નાખી છે, ડોટ્સ આપ્યા છે, એની જગ્યાએ તમે ઝિગઝેગ આપી શકો, કે પછી કોઈ પણ રીતે કોઈ પણ ડિઝાઇન આપણે જે શીખ્યા છીએ એ ડિઝાઇન તમે એડ કરી શકો છો એની અંદર. આજુબાજુમાં જેમ કે મેં જલેબી નાખી, ત્યાં તમે કોઈ પણ ડિઝાઇન નાખી શકો છો. એટલે બેલ્ટ બનાવવાની બહુ જ સરળ રીત છે. જો તમને એકવાર આવડી જાય તો બહુ જ ઇઝી છે. આ શીખવા માટે તમારે સૌથી પહેલાં એક તો તમારી લાઇનિંગ ક્લિયર હોવી જોશે. કાંગરી, જલેબી, કમળ, આ બધા જો તમારા ક્લિયર હશે તો તમે કોઈ પણ ડિઝાઇન ઇઝીલી તમે વર્ક કરી શકશો. જો મેં લોટસ ડાર્કવાળું આપ્યું, એની આજુબાજુમાં હું ચેક્સ કરીને એને બીજું ડાર્ક અને લાઇટ બેને કમ્બાઈન કરીને પણ મેં તમને બેલ્ટ બનાવી દીધો છે. સૌ પ્રથમ આપણે ડાર્ક બનાવ્યો બેલ્ટ, એક કમળવાળો બનાવ્યો ડાર્ક, એક આખો લાઇટ બેલ્ટ બનાવ્યો, ડાર્ક અને લાઇટ મિક્સમાં બનાવ્યો છે. હવે આપણે બનાવશું જે મેં કીધેલું કે તમે વચ્ચેના પાર્ટમાં કોઈ પણ ડિઝાઇન એડ કરી શકો છો. જો મેં એ રીતે વચ્ચેની ડિઝાઇન એડ કરી છે, બરાબર છે. પછી ચેક્સ, આ ચેક્સ મેં લાઇનિંગવાળી ચેક્સ કરી છે, એની જગ્યાએ તમે ઝિગઝેગ આપી શકો છો. પછી દરવાજા ચેક્સ પણ આપી શકો છો, ડોટ્સવાળી ચેક્સ આપી શકો છો, મોટી ચેક્સ આપીને કાંગરી જલેબી કરી શકો છો. બહુ બધી આમાં યુઝ કરી શકાય છે, બરાબર છે. હવે એક બેલ્ટ આપણે જલેબી કાંગરીવાળો પણ કરી લઈએ. જલેબી કાંગરી સાઈડમાં તમે કરી શકો છો. ઝુમર આપણે કશે યુઝ કર્યું જ નથી, તો એક બેલ્ટમાં ઝુમર પણ યુઝ કરી લઈએ, બરાબર છે. જો આ રીતનું ઝુમર બનાવીને આજુબાજુમાં કાંગરી કરી શકો છો. 2 કાંગરી, 3 કાંગરી, પછી સર્કલમાં પણ આપણે કાંગરી કરી શકીએ છીએ. તો મતલબ બેલ્ટ બહુ બધા બને છે. આપણે હાથની પ્રેક્ટિસ કરશું ત્યારે હું તમને બહુ બધી વધારે જ્યારે કહેતી જઈશ, નવા શીખવાડતી જઈશ. તો મિત્રો, આજે આપણે આ મોટા બેલ્ટ પૂરા કર્યા. નાના બેલ્ટ અને મોટા બેલ્ટ જ્યારે તમે એને બંનેનું મિક્સ કરો ત્યારે તમારા હાથની મહેંદીની ડિઝાઇન બની જાય છે. તો એ કેવી રીતે બનાવવાની, કેવી રીતે મિક્સ કરવાનું, એ હું તમને શીખવાડીશ જ્યારે આપણે હેન્ડ પ્રેક્ટિસ કરશું. તો
જોડાયા રહો મારી સાથે. થેન્ક યુ સો મચ.